હાય ગાઈઝ, ફરજાનાબેન દસાડિયા ડેઝન ટૂર ક્લાસમાંથી. આજે આપણી સામે છે જાનવીબા. બા એટલા માટે કહું છું કે સાધુની દીકરી છે એટલે તુકારો ન આપી શકીએ. જાનવીબા જૂનાગઢમાં ટોટલ 3 વાર ફર્યા છે. અને જ્યારે આપણે ગાઈઝ બહાર નીકળીએ ને ત્યારે બહેનો ત્યારે શું હોય ખબર છે, આપણા ઘરમાં સમજો કે એક બાળક હોય એ ઘરમાં આવે ને લાઇટ વહી જાય તો કેવી એને ખબર છે કે માં મારી સાથે છે એટલે મને કાંઈ થવા દેશે નહીં. એવી રીતે અમારા છોકરાઓ જ્યારે બહાર નીકળે ને બેન ત્યારે એની નજર છે ને ખાલી ફરજાનાબેન જ ગોતતી હોય એક માની જેમ કે ફરજાનાબેન આગળ છે એટલે મને કાંઈ થવા દેશે નહીં. બેન તો તમે આ જૂનાગઢ આખું ફર્યા, બાઉદીન કોલેજમાં તો ગુજરી હતી, ફૂલ ટ્રાફિક હતું, તો તમને કેવો તે અનુભવ થયો તેને મને અમારે બેનુંને આપણે એવી રીતે કોઈ બતાવો કે તમને શું બીક લાગી, તમારી સાથે કઈ હાદસો બન્યો, શું તમે એક એવા ગાડીમાં પડ્યા? સેફલી ઘરે પહોંચી ગઈ, ઘરેથી પણ એકલા જ આવી હતી અને ગુજરીમાં પણ કઈ વાંધો ન આવ્યો, સેફલી પહોંચી ગઈ. ગમે એટલો ટ્રાફિક હતો કઈ વાંધો નથી આવ્યો. બરાબર. તો તમારી જેટલી બેન દીકરી જે ઘરમાં બેઠા છે બેન, એને ખરેખર શું એકવાર બહાર નીકળે ને આ બધી કરાય કે ન કરાય? ચોક્કસ. હા, ગાડી શીખાય ને બધી બહેનોને. આજે તમે આત્મનિર્ભર થઈ ગયા ને, હવે કોઈ જાતની તમને બીક ખરી? ગમે એવા ટ્રાફિકમાં ચલાવી લીધી ને બેન, ગુજરી હતી. બરાબર ને? ચલો, થેન્ક યુ સો મચ.